હું છું સિદ્ધાર્થ દવા સમાચારની શરૂઆત અમદાવાદમાંથી પકડાયેલી રેવ પાર્ટીથી। તો બોપલમાંથી રેવ પાર્ટી પર દરોડા પાડી પોલીસે સફળતા મેળવી છે। પોલીસે દરોડા પાડી નબીરાઓની ધરપકડ કરી છે। ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરાઈ છે। દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે। શિલજના ઝે ફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા। રેવ પાર્ટીના 15થી વધુ નબીરાઓની ધરપકડ થઈ છે। ઝડપાયેલા 15માંથી 5 યુવતીઓનો પણ સમાવેશ છે। ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવેલા નાગરિકો પણ સામેલ હોવાની માહિતી છે। કેન્યા આફ્રિકાથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાની માહિતી છે। તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। ફાર્મ હાઉસ મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે। પાર્ટીનું ગ્રાન્ડ આયોજન હતું। આ જે લોકો છે તેઓ પાસે પાસ પણ હતા। 5 લોકોના ડાયમંડ ટેબલ માટે 15,000માં પાસ આપવામાં આવેલા। વીઆઈપી પાસના માટે 2,500 રૂપિયા ભાવ રાખવામાં આવેલો હતો। તો રેવ પાર્ટીમાં રેડ કરવામાં આવી। પાર્ટીના પાસના ફોટોઝ આપ જોઈ રહ્યા છો। વિદેશીઓની ધરપકડ થઈ છે। દારૂની બોટલોનો ખજાનો મળી આવ્યો છે। મીડિયાને જોઈને જે નાસભાગ બચી ગઈ હતી તે પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે। અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે। જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે। પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી ઓર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી। અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સારું કરવામાં આવશે। 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી। અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી। ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી। તો દારૂ સહિતની વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે। વિદેશી મહિલાઓ, વિદેશી યુવકો પણ ઝડપાયા હોવાની જાણકારી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। અત્યાર સુધીમાં 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પાર્ટી એ રીતે રાખવામાં આવી હતી કે જાણે ગોવામાં થવાની હોય, પરંતુ અમદાવાદની અંદર દારૂ પાર્ટી, રેવ પાર્ટીના દ્રશ્યો જોવા મળ્યા છે। અલગ અલગ નશીલી પદાર્થો, અલગ અલગ નશાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। આ જે પાસીસ છે તેના ફોટોઝ આપ જોઈ રહ્યા છો કે જેના પણ ભાવ 2,500થી લઈ અને 15,000 રૂપિયા રાખવામાં આવ્યા હતા। જે પણ પાસ છે તે અલગ અલગ પ્રાયોરિટી સાથેનો હતો। જો 2,500નો પાસ લો છો તો તમને કેટલીક સુવિધાઓ મળશે, 15,000નો પાસ લો છો તો અન્ય સુવિધાઓ મળશે। તે રીતનું આખું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતીઓના નવા વર્ષના શરૂઆતના શુભ દિવસો, પરંતુ પાર્ટી કરી રહ્યા હતા કેટલાક વિદેશીઓ। પાસ કોણે ક્રેડિટ કર્યા તે અંગે પણ તપાસ થઈ રહી છે। પોલીસ પણ પાસ લઈ એન્ટર થઈ હતી તેવી પણ જાણકારી મળી રહી છે કે પોલીસને બાતમી હતી। ગુપ્ત બાતમીના આધારે પહેલાં તેઓએ સર્ચ કર્યું હતું અને જે હાલમાં જાણકારી મળી છે કે પોલીસ ખુદ સિવિલ યુનિફોર્મમાં ગઈ હતી। તેઓએ પાસ પહેલાં ખરીદ્યા, આખી પ્રોસેસ જાણી, ત્યારબાદ તેઓ પૂરેપૂરા સબૂત સાથે અંદર ઘૂસી હતી અને જ્યારે રેડ કરવામાં આવી, મીડિયા જ્યારે એન્ટર થયું તો તમામ લોકો ત્યાંથી ભાગતા નજરે પડ્યા હતા। અને આ દ્રશ્યોની અંદર જે લોકો છે તે ફક્ત 15 કે 20 લોકો છે, પરંતુ જે જાણકારી છે તે પ્રમાણે 50થી 60 લોકો અથવા તેનાથી પણ વધુ લોકો આ પાર્ટીની અંદર હતા કે જે ભાગી ચૂક્યા છે। તેઓને હવે પકડવામાં આવશે। જે ફાર્મ હાઉસના માલિક છે તેઓને પણ પકડવામાં આવ્યા છે। તેઓને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે, કારણ કે આ ફાર્મ હાઉસની અંદરનું જે આયોજન હતું તે જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ અન્ય રાજ્યની અંદર સામાન્ય રીતે આવી પાર્ટી ક્રિશ્ચન જે નવું વર્ષ હોય છે, જે 31 ડિસેમ્બરે જોવા મળતું હોય છે ગોવાની અંદર, ત્યારે આવી પાર્ટીઝ થતી હોય છે કે જે અત્યારે જોવા મળી રહ્યું હતું ગુજરાતની અંદરથી પણ। અને જે રીતના દારૂની બોટલોનો ખજાનો મળી આવ્યો છે, નશીલા પદાર્થો મળી આવ્યા છે, તે પણ સવાલ ઊભા કરી રહ્યું છે। અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી। આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો
એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી, જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો, અને જે એક જો ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે, અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. તો જે રીતે આપણે સાંભળ્યું, પોલીસે જે રીતે અત્યારમાં જણાવ્યું છે કે પાસ લઈ અને તેઓની ટીમ અંદર ગઈ હતી અને વોટ્સએપ મારફતે આ આખા બારકોડથી લઈ અને પાસની વહેંચણી થતી હતી. ઇવેન્ટ ટિકિટનું નામ લખેલું છે ત્યાં આગળ એ જોવા મળી રહ્યું છે. આ જે નશીલો પદાર્થ છે તે અમે આપને બતાવી રહ્યા છે કે જે પાર્ટીની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હતા. આવા અલગ અલગ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. રેવ પાર્ટીના 15થી વધુ નબીરાઓની ધરપકડ બાદ એ પણ ખુલાસો થયો કે આ 15 કે 20 લોકો જે અત્યારના અટકાયત કરાઈ છે તેટલા જ લોકો નથી, તેની સિવાય પણ અન્ય લોકો જે હતા તે તેમાં હતા. અને પાર્ટીના આ બંને દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે. જે પાર્ટી થઈ હતી તે સમયના દ્રશ્યો અને ત્યારબાદના જે દ્રશ્યો કે જ્યાં પોલીસ સ્ટેશને આ તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ લોકો કે જે પાર્ટીની અંદર આવ્યા હતા, જે આખું એક ટૂલકીટ હતી કે જેમાં પાર્ટીની અંદર પ્રવેશવા માટે કઈ રીતે ટિકિટ ખરીદવી, ટિકિટ ખરીદ્યા બાદ એ ટોકન ક્યાંથી લેવું, જે પાસ છે લીધા બાદ અંદર એન્ટર કઈ રીતે થવું, આ તમામ જે આયોજન છે તે પહેલેથી જ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ ખુદ એ મોડસ ઓપરેન્ડીથી ઓપરેટ થઈને અંદર ગઈ હતી કે જે રીતે ટિકિટ ખરીદવામાં આવી. એક યુનિફોર્મ, સિવિલ યુનિફોર્મમાં તેઓ અંદર ગયા હતા અને ત્યારબાદ આખું છટકું ગોઠવવામાં આવ્યું હતું ને પકડ્યા હતા. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. અસામાજિક તત્વોએ કરી છે તોડફોડ. એક સાથે 14 રિક્ષાઓમાં કરી છે તોડફોડ. માંજલપુરમાં મસ્જિદ મહોલ્લા નજીક ઘટના છે. રિક્ષાના કાચ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માંજલપુર પોલીસે શરૂ કરી છે તપાસ. તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માંજલપુરમાં મસ્જિદ મહોલ્લા નજીકની આ ઘટના છે. રિક્ષાના કાચ તોડવાની ઘટના સીસીટીવીમાં જોવા મળી છે. કેમ આ રીતે તોડફોડ કરવામાં આવી તે પ્રાથમિક જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી. અસામાજિક તત્વોએ આ તોડફોડ કરી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પરંતુ કેમ આ થયું છે? કારણ કે એક સાથે 14 જેટલી રિક્ષાઓને નિશાન બનાવવામાં આવી અને તોડફોડ કરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું છે, શું કારણ માનવામાં આવી રહ્યું છે? શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ, તે સિદ્ધાર્થ, જો તોડફોડ થઈ તેમાં હજી સુધી કોઈ ચોક્કસ કારણ જે છે તે સામે આવ્યું નથી. એના કારણે એસીપી કક્ષાના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓ તપાસમાં જોતરાયા છે. આપણે માંજલપુરની આ વાત કરીએ તો માંજલપુર વિસ્તારનો જે પાછળનો ભાગ છે, એટલે કે જીઆઈડીસી રોડ કહેવાય છે, ત્યાં મસ્જિદ મહોલ્લો આવેલો છે અને જેની બાજુમાં જ આ ઘટના જે છે તે બની છે. ઘટના બની ત્યારે તંગદિલી સર્જાઈ હતી. જે તોડફોડિયાઓ છે તેમના દ્વારા 14 જેટલી રિક્ષાઓ જે છે તેને ભારે નુકસાન જે છે તે પહોંચાડવામાં આવ્યું છે. જો કે આખી જે કરતૂત છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. બીજી મહત્વની વાત કરીએ તો ત્યાં આસપાસ રહેતા લોકો છે, અન્ય રાહદારીઓ છે, તેમની પણ પૂછપરછ જે છે, નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે જે આ બેફામ બનેલા તત્વો છે તેઓ કાયદાના લીરે ઉડાવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી હવે આ જે ગુનેગારો છે તેઓની અંદર પોલીસની કોઈ પણ જાતનો ડર ના હોય ત્યાં પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો આ ઘટનાને લઈને સૌથી વધારે ચિંતાની વાત એ છે કે કેમ નિશાન બનાવવામાં આવ્યા તે જાણકારી નથી મળી રહી. ખુદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે કેમ આ તોડફોડ થઈ છે. પાટણથી સમાચાર. ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રીલ બનાવવા શ્રમિકોને માર્યો છે ઢોરમાર. પાટણના સરદારપુરા ગામ નજીકની ઘટના છે. 4 શખ્સોએ લોખંડના પંચ અને લાકડાથી માર્યો છે માર. શ્રમિકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી છે. શ્રમિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. 4 શખ્સોએ લોખંડના પંચ અને લાકડાથી માર માર્યો છે. દ્રશ્યોમાં પણ આપ જુઓ કે જે રીતે અસામાજિક તત્વો જે છે તે કાયદો હાથમાં લઈ રહ્યા છે, મારામારી કરી રહ્યા છે. રીલ બનાવવાના શ્રમિકને ઢોર માર માર્યો હોવાની પ્રાથમિક જાણકારી છે. છોટાઉદેપુરથી સમાચાર. બોડેલીના બજારમાં કારની ચોરી. એસટી ડેપો પાસે ઇકો કારની ચોરી કરી ફરાર. કારની ચોરી નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ. દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે કે કારની ચોરી જે સીસીટીવીમાં કેદ થઈ છે, કઈ રીતે આ સમગ્ર મોડસ ઓપરેન્ડી હતી. કારણ કે જે વિડીયો છે તેની અંદર સમય દેખાડવામાં આવી રહ્યો છે રાતના 4 વાગે અને 11 મિનિટનો, અને 24 તારીખે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. 24 તારીખની મધ્યરાત્રે અને સવારની શરૂઆત થતા સમયે આ ગાડીને ઉપાડીને લઈ જવામાં આવી રહી છે. તેનું જે સાયરન છે તે વાગે છે, પરંતુ લોકો
ગાઢ નિંદ્રામાં હોવાને કારણે તેઓને પણ ખ્યાલ નથી આવતો. પોલીસ આ સીસીટીવીની મદદથી હવે ચોરોને પકડવાના પ્રયાસ કરી રહી છે. વડોદરા શહેરમાં વધતી જતી હિટ એન્ડ રનની ઘટનાઓને લઈને પોલીસે કવાયત હાથ ધરી છે. વાહન ચેકિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 70 વાહન ચાલકો, 35 ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર, 11 મોડિફાઈડ વાળા સાયલેન્સર, 15 નંબર પ્લેટ વગરની ગાડીઓ, 8 લોકો દારૂ સાથે ઉપરાંત એક વ્યક્તિ હથિયાર સાથે ઝડપી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું પાલન કરાવવાના શપથ પણ લેવડાવ્યા. કચ્છથી સમાચાર. નખત્રાણાના વડવા કાંચા ગામે દીપડો ફસાયો છે. વાડી વિસ્તારમાં દીપડો તારમાં ફસાયો. વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. વન વિભાગની ટીમ લાંબા સમયથી પ્રયાસમાં હતી દીપડાને પકડવા માટે. નખત્રાણાના વડવા કાંચા ગામે આ દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. અંતે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વાડી વિસ્તારમાં નખત્રાણાના વડવા કાંચા ગામે વાડી વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે. મધ્યરાત્રિની આ ઘટના છે કે જ્યારે દીપડો અંતે ટ્રેપમાં આવી ગયો હતો. વડોદરાના શિનોરમાં મસ્તીથી લટાર મારતા મગરનો વિડીયો વાયરલ થયો છે. રાહદારીએ પોતાનું વાહન ઊભું રાખીને વિડીયો કેમેરામાં કેદ કર્યો. વિડીયો મીંઢોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસેનો હોવાનું અનુમાન છે. રાત્રે લટાર મારતા મગરનો વિડીયો વાયરલ થતા રાહદારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મગર કે જે સામાન્ય રીતે વડોદરાની અંદર જોવા મળતા હોય છે, પરંતુ હવે શિનોર સાદલી મુખ્ય માર્ગ પર આવી ચડતા મગરને જોઈને લોકો પણ ડર રહ્યા છે. બીજી તરફ વાહન ચાલક કે જેઓ રાત્રિ સમયે કંઈક અજુગતું જોતા પોતાનું વાહન ઊભું રાખે છે. ટોર્ચ મારી, બાઇકની લાઇટ મારીને ધ્યાન જતા તેઓને ખ્યાલ આવે છે કે એક મગર રસ્તો પસાર કરી રહ્યો છે. ગીર સોમનાથથી સમાચાર. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, પ્રાંચીમાં વરસાદ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે. ખાંભા, ઘંટિયા, પ્રાચી, ટીંબી, કાજલીમાં વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. તો જે આગાહી હતી તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે હવે જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, કમોસમી વરસાદ, માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં, કયા વિસ્તારમાં અસર જોવા મળી રહી છે હાલમાં? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે આજે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમીના બફારા બાદ પ્રાચી, ઘંટિયા, ખાંભા સહિત વેરાવળ નજીકના કેટલાક ગામો છે કે જ્યાં આગળ કમોસમી વરસાદ છે તેમનું આગમન થયું છે. જો કે જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે. ત્યારે ખેડૂતોના જીવ છે તે તાળવે છૂટાય છે, કારણ કે ખેડૂતોના મહામૂલી પાક છે તે હજુ લણવાના બાકી છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ દિનેશ, મહત્વની વાત એ છે કે દિવાળી સુધી તેઓ રાહમાં હતા કે માવઠું આવશે અને હવે ફરી એક વખત માવઠું આવ્યું છે. કયા ખેતી પાકો છે, કયા વિસ્તાર છે કે જ્યાં આગળ ખેડૂતોને અસર થઈ શકે છે? જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને જો ખેડૂતોના પાકોની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર મગફળી, કપાસ અને સોયાબીન સહિતના જે પાકો છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન જવાની સંભાવના છે, કારણ કે હજુ જિલ્લાના 50-70% ખેડૂતો એવા છે કે જેમને પોતાના આ જે તમામ પાકો છે તે લણવાના બાકી છે અને પાકો પણ સંપૂર્ણપણે લણવાની તૈયારીમાં છે. પરંતુ એક પ્રકારે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોના પાક ખેતરની અંદર પણ બગડી રહ્યા છે. જોકે ખેડૂતો પોતાના પાક લણવા માટે તૈયાર કરી અને ખેતરોમાંથી બહાર કાઢે ને ત્યારબાદ જો વરસાદ વરસે તો પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની છે તે વેઠવી પડે તેવો સમય આવી ચૂક્યો છે. આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સૌરાષ્ટ્રની અંદર જે આગાહી હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે જાહેર કર્યો છે સંભવિત ટ્રેક. 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે. 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે વાવાઝોડું. ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે વાવાઝોડું. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. હાલમાં જે જાણકારી છે કે જે વાવાઝોડું છે તેની થોડી ઘણી અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે. એક સિસ્ટમ ડિપ્રેશન જે અરબ સાગરમાં છે, જેના કારણે અત્યારના જે રીતે આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. બીજી તરફ જે પશ્ચિમ બંગાળની સિસ્ટમ હતી કે જે હવે વાવાઝોડું બનવાનું છે, જેનું સ્વરૂપ વાવાઝોડાનું તેણે ધારણ કરી લીધું છે, તે આંધ્રપ્રદેશ પર ટકરાશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની પણ થોડી ઘણી અસર ગુજરાતના વિસ્તાર પર જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લાના ઊંચા કોટડાના દરિયા કિનારે રિક્ષા ફસાઈ ગઈ. દરિયા કિનારે રિક્ષા પાણીમાં ઉતરતા બંધ પડી ગઈ.
જે બાદ રિક્ષા પાણીમાં ઉતરી જવાને કારણે ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો। ભાવનગરના મહુવા તાલુકાના ઊંચા કોટડામાં આવેલ દરિયા કિનારે એક રિક્ષા દરિયાના પાણીમાં ફસાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ ઘટનામાં રિક્ષા ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હોય તેવું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। મળતી માહિતી અનુસાર મહુવાના ઊંચા કોટડાના દરિયા કિનારે ફરવા આવેલા એક પ્રવાસીએ રિક્ષા દરિયાના પાણીમાં ઉતારી હતી, ત્યારે પાણીમાં આગળ વધતા જતા રિક્ષા અચાનક બંધ પડી ગઈ। રિક્ષા બંધ પડ્યા બાદ દરિયાનું પાણી રિક્ષાની આસપાસ આવી ગયું, જેના કારણે રિક્ષા ચાલક ભયભીત થઈ ગયો। ભારે જહેમત બાદ રિક્ષાને સ્થાનિકો દ્વારા મહા મહેનતે દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ઘટનાને લઈને દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થાના અભાવ ઉજાગર થઈ રહ્યો છે। આવા જોખમી સ્ટન્ટ કરતા લોકો સામે કોઈ નિયંત્રણ ન હોવાથી આવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। માતાજીના આશીર્વાદ મેળવવા ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે। તો બીજી બાજુ દિવાળી વેકેશન બાદ લોકો પોતાના વ્યવસાય રાબેતા મુજબ શરૂ કરતા પહેલા ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે, જેને લઈને વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। ભુજ શહેરમાં ભુજિયા ડુંગરની પાયામાં આવેલું ભૂકંપ સ્મૃતિવન દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। 470 એકર વિસ્તારમાં વિકસાવાયેલા આ સ્મૃતિવનની દરરોજ આશરે 5000 લોકો મુલાકાત કરી રહ્યા છે। આ સાથે પ્રવાસીઓ મ્યુઝિયમ, મિયાવાકી વન, સનસેટ અને સનરાઈઝ પોઈન્ટની મુલાકાત લઈને કચ્છની પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે। સ્મૃતિવન જોયા પછી એમ લિટરલી આમ રડવું આવી જાય કે ખરેખર એ લોકોએ આટલું બધું એ વખતે સફર કર્યું હશે કે આપણે તો આ વસ્તુની કલ્પના જ નથી કરી શકતા। પણ હા, ડેફિનેટલી તમે જો કચ્છ આવો છો ને तो गम्मे त्यारे स्मृतिवन की मुलाकात तो 100% लेजो। पर डे के हिसाब से 4 से 4,500 5,000 तक लोग यहाँ स्मृतिवन का विजिट कर रहे हैं। इतना भीड़ होने के नाते भी लोग 2-2 घंटा 3-3 घंटा इंतजार करके म्यूजियम को देख रहे हैं। यहाँ की कला संस्कृति के बारे में अच्छे से जान रहे हैं और परख रहे हैं। દિવાળીના તહેવારોમાં દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કર્યા છે। છેલ્લા 6 દિવસમાં 4,65,000 દર્શનાર્થીઓ દ્વારકા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોના ધસારો જોતા તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં લોકો દિવાળીના સમયે દ્વારકા પહોંચી રહ્યા છે। જે જાણકારી છે તે પ્રમાણે અડચણ ઊભી ન થાય તે માટે પહેલાથી જ તંત્ર દ્વારા પણ એ પ્રયાસો અને તૈયારીઓ કરી લેવામાં આવી હતી, કેમ કે 6 દિવસની અંદર અંદાજિત 4.5 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવ્યા છે। તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે એ 6 દિવસ સહિત આપણે ત્યાં અંદાજે 4,65,000 જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે। અમદાવાદથી સમાચાર। છઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓ। રિવરફ્રન્ટ પર છઠ પૂજાની તૈયારીઓ। છઠના દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા કરાશે। સાબરમતીના ઘાટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। છઠ પૂજાનું વિશેષ મહત્વ છે અને ખાસ કરીને બિહારમાં રહેતા લોકો છે તે છઠ પૂજાની વિશેષ પૂજા અર્ચના છે તે કરતા હોય છે। ત્યારે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં બિહારમાંથી આવેલા લોકો વસી રહ્યા છે। જ્યારે એ લોકો છે છઠ પૂજા ઘાટ ઉપર કરતા હોય છે ત્યારે રિવરફ્રન્ટ નો ઘાટ છે ત્યાં સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં છે તે લોકો છઠ પૂજા કરવા માટે આવતા હોય છે। ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, તેમની પ્રાર્થના કરવામાં આવે છે, સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે, સુખાકારી માટે છે તે પ્રાર્થના કરવામાં આવે છે। નદીનું રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટના ઘાટ ઉપર છઠના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ઇન્દિરા બ્રિજ છે અને ઇન્દિરા બ્રિજ નીચેના જે ઘાટ ઉપર અત્યારે છઠ પૂજા માટેની તૈયારીઓ થઈ રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતથી સમાચાર। છઠ પૂજાને લઈને તૈયારીઓ તેજ છે। કાલે સૂર્યાસ્ત થતાં જ કરાશે પૂજા। આજથી તમામ લોકો વ્રતની શરૂઆત કરશે। તાપી નદી કિનારે તૈયારીને અપાયો છે આખરી ઓપ। તો લાભ પાંચમ અને છઠ બંનેનો સમન્વય કાલે જોવા મળી શકે છે। અનેક જગ્યાએ ગુજરાતમાં લાભ પાંચમને લઈને લોકો પોતાના ધંધાની શરૂઆત કરશે। બીજી તરફ જે છઠ પૂજા છે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે।
કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 2 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 40,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. વ્યુઇંગ ગેલેરીમાં 5,000, જંગલ સફારી પાર્કમાં રોજના 10,000, ચિલ્ડ્રન પાર્કમાં રોજના 5,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2.70 કરોડ કરતાં એટલે કે 2.70 લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ સાથે મુલાકાત કરી છે, પ્રકલ્પોની મુલાકાત કરી છે. આ વર્ષે પ્રથમવાર પ્રવાસ પર્વની ઉજવણી કરવામાં આવી, જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષક બન્યું છે. ઘણી સરસ છે અને એકવાર આવીને એટલે બીજી વાર તો આવવાનું મન થાય એવી જ વસ્તુ છે, તો ઘણી સરસ છે. અને એવી એક જગ્યા નથી કે જ્યાં આમ સૌંદર્ય જોવા ન મળતું હોય કે જ્યાં નેચરલી વસ્તુ જોવા ન મળતી હોય, તો ઘણું સરસ છે. અહીંયાનું જે લાઇટનિંગ જોઈને એવું લાગે છે કે અમે વિદેશમાં આવી ગયા હોય અને અહીંયા જ ખરેખર દિવાળી દેખાઈ રહી છે. આવી દિવાળી અમે ક્યારેય નથી જોઈ અને આવી લાઇટનિંગ પણ અમે ક્યારેય નથી જોઈ. અહીંયા આવીને અમે બહુ અभिभूत થઈ ગયા છે. स्टैचू ऑफ यूनिटी के साथ साथ यहाँ 20-25 और भी अट्रैक्शन है जो सभी को अट्रैक्ट करती है, बच्चे को, बूढ़े को, जवान को, सभी को अट्रैक्ट करती है. तो ये एक खासियत है स्टैचू ऑफ यूनिटी पे. અત્યાર સુધી 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. અત્યારે પણ 40,000થી વધારે પ્રતિ દિવસ ટુરિસ્ટો અહીંયા આવી રહ્યા છે. પંચમહાલથી સમાચાર. મેત્રાલ ગામે જુગારધામ પર રેડ પાડવામાં આવી છે. બંધ મકાનમાં જુગાર રમતા 17 ઝડપાયા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી છે. 14 મોબાઈલ અને 5,72,000 જપ્ત કર્યા છે. પંચમહાલથી આ સમાચાર. દાહોદ અને મહીસાગરના શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. તો 14 મોબાઈલ અને 5,72,000 રૂપિયા જપ્ત કરતા વધુ માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગરના શખ્સો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. મેત્રાલ ગામે આ જુગારધામ જે હતું તે ચાલી રહ્યું હતું. સુરતથી સમાચાર. ઉધના પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી છે. 2 અલગ અલગ સ્થળો પર પોલીસના દરોડા. ઉધના નહેરુનગર ઝુંપડપટ્ટીમાં દરોડા. ઉધનાના લુહાર ફળિયામાં પણ પોલીસની રેડ. પોલીસે 67,000થી મત્તા જે છે તેને જપ્ત કરી હોવાની પણ જાણકારી મળી રહી છે. સુરતથી સમાચાર. નકલી સોનું પધરાવી 36 લાખની ઠગાઈ. પોલીસે 2 ઠગબાજોની કરી છે ધરપકડ. નિકુંજ ટકાણા અને હરેશની કરાઈ છે ધરપકડ. પુણેના જ્વેલર્સ તરીકેની ઓળખ આપી કરી છે ઠગાઈ. સોનાના નકલી બિસ્કિટ આપી છેતરપિંડી આચરી. 36 લાખનું 22 કેરેટ સોનું લઈને ફરાર થઈ ગયા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ કરી ચૂક્યા છે ઠગાઈ. ભાવનગરના સિહોર તાલુકાના ભાણગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જતા ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ભાણગઢ ગામમાં 500થી વધુ લોકો વસવાટ કરે છે. ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ શરૂ કરાયું હતું, પરંતુ બાદમાં કામ અધૂરું છોડાતા ગ્રામજનોને લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બનવું પડ્યું હતું. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારી સાથે વાત કરતા જણાવાયું હતું કે હવે ટૂંક જ સમયમાં 5.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, સમગ્ર ઘટના શું છે અને શું તેઓની માંગ છે? કઈ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે? જી, ચોક્કસ વાત કરીએ તો સિદ્ધાર્થ, જે વાત કરીએ છીએ તે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જે ભાણગઢ ગામ છે એમાં લોકોને મતલબ એક પોતાના ગામથી બીજા ગામ તરફ જવું હોય અથવા તો ભાવનગર તરફ આવવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામનો જે મુખ્ય કોઝવે છે એ ઘણા વર્ષોથી તૂટી ગયેલો છે અને હાલ નવો કોઝવે બનાવવાનું કામ છે તે શરૂ છે, પરંતુ જે કામ છે તે ચોમાસાને લઈને બંધ હતું અને ત્યારે જ્યારે પણ તે કામ કરવામાં આવતું હતું તે ગોકુળ ગતિએ કામ કરવામાં આવતું હતું. એટલે ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ ઉપર કોઝવેનું જે તૂટી જવાના કારણે જે કાળુભા નદી આવતી હોય છે તેનું પાણી આવતા આવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે. અને ભાણગઢ ગામની વસ્તીની વાત કરીએ તો 500થી વધુ જેટલા લોકો આ ગામમાં રહે છે અને આજુબાજુના જે ગામો છે પાળિયાદ, દેવાળિયા અને વલભીપુર જેવા જે ગામો, તે ગામોને પણ આ રોડ છે જે ભાણગઢ ગામનો તેનો ઉપયોગ કરવામાં આવતો છે તેને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે દર વખતે જે ઠાલા વચનો આપી અને તેઓને આશ્વાસન આપવામાં આવતા હોય છે. જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હજી પણ આશ્વાસન આપવામાં આવ્યું છે અને આશ્વાસનને લઈને જ હાલમાં ગ્રામજનો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓની મજબૂરી છે તેમનો અંત આવશે. વડોદરાથી સમાચાર. રીલ્સના ચક્કરમાં યુવકના જોખમી સ્ટન્ટ. મોબાઈલ ટાવર પર ચડી બનાવી રીલ. ટાવર પરથી આસપાસનો નજારાની બનાવી રીલ. સોમ તળાવ વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા.
ચાલુ કારમાં ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ માલવીયાનગર પોલીસે 3 સામે નોંધી છે ફરિયાદ. બીએનએસની કલમ 223-54 તેમજ જીપી એક્ટની કલમ 131 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ધર્મેશ ગુંડલિયા નામનો યુવાન ચાલુ કારમાંથી ફટાકડા બહાર ફેંકતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા હતા. પોલીસને વિડીયો હવે હાથમાં આવતા તેઓએ કાર્યવાહી શરૂ કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.